મોક્ષમાં પ્રકાશક પંડિત પ્રવર ટોડરમલજીની રચના ત્રીજા અધિકારની ચર્ચા ચાલે છે. સંસારનું દુઃખ અને મોક્ષનું સુખ એમ વાત ચાલે બરાબર. તો સંસારના દુઃખનું સ્વરૂપ એનો ઉપાયમાં દર્શન મોહના દુઃખના સ્વરૂપની વાત કરીએ, એના ઉપાયો જૂઠા. ચારિત્ર મોહથી દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું. તો ચારિત્રની મોહની અંદર ક્રોધ, માન, માયા, લોભ આદિ કશાયોની વાત. એમાં ક્રોધ ને માન કશાયની વાત થઈ. હવે માયા કશાયની વાત શરૂ કરે છે. માયા કશાય ઉપજે ત્યારે છલ વડે કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા થાય. સીધે સીધું કામ કરવાનું ગમે નહીં, છળ કપટથી દગાબાજીથી કામ કરવાનું ગમે. એ અર્થે અનેક ઉપાય વિચારે, નાના પ્રકારના કપટના વચન કહે, શરીરની કપટરૂપ અવસ્થા બનાવે, બાહ્ય વસ્તુઓને અન્ય પ્રકારે બતાવે, જેથી પોતાનું મરણ જાણે એવો પણ છલ કરે. કપટ પ્રગટ થતો પોતાનું ઘણું બુરું થાય, મરણાદિક થાય તેને પણ ગણે નહીં. કોઈ પૂજ્ય વા ઈષ્ટજનનો સંબંધ થાય તો માયાવશ થઈ તેનાથી પણ છલ કરે. કોઈ વિચાર રહેતો નથી. વળી છલ કરવા છતાં પણ કાર્ય સિદ્ધિ ન થાય તો પોતે અંતરંગમાં ઘણો જ સંતાપવાન થાય છે. પોતાના અંગોનો ઘાત કરે વા વિષભક્ષણ આદિ કરી મરણ પામે એવી અવસ્થા માયા થતો થાય છે. હવે લોભની વાત. લોભ કશાય ઉપજે ત્યારે ઈષ્ટ પદાર્થના લાભની ઈચ્છા થાય. તેના અર્થે અનેક ઉપાય વિચારે, તેના સાધનરૂપ વચન બોલે, શરીરની અનેક ચેષ્ટા કરે, ઘણા કષ્ટ સહન કરે, સેવા ચાકરી કરે, વિદેશ ગમન કરે, જે વળી પોતાનું મરણ થતું જાણે એવા કાર્ય પણ કરે, જેમાં ઘણું દુઃખ થાય એવા પ્રારંભ પણ કરે. લોભ થતો પૂજ્યવા ઈષ્ટજનનું કાર્ય હોય ત્યાં પણ પોતાનું પ્રયોજન સાધે. કોઈ વિચાર રહેતો નથી. વળી પ્રાપ્ત થયેલી ઈષ્ટ વસ્તુની અનેક પ્રકારે રક્ષા કરે, તથા ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય વા ઈષ્ટનો વિયોગ થાય તો પોતે અંતરંગમાં ઘણો જ સંતાપવાન થાય છે. પોતાના અંગોનો ઘાત કરે વા વિષભક્ષણ આદિ કરી મરણ પામે એવી અવસ્થા લોભ થતો થાય છે. એ પ્રમાણે કશાયો વળી પીડિત થતું જીવ એ અવસ્થાઓમાં પ્રવર્તે છે. વળી એ કશાયોની સાથે નો કશાય થાય છે. ત્યાં જ્યારે હાસ્ય નો કશાય થાય ત્યારે પોતે પ્રફુલ્લિત થાય. હવે નો કશાયની વાત, પેલા ચાર કશાય મુખ્ય. હાસ્ય કશાય નો કશાય થાય ત્યારે પોતે વિકસિત થાય, પ્રફુલ્લિત થાય. તેવું જાણવું કે જેમ સન્નિપાતના રોગીનું હસવું. કશું એમને તનહારું લાગેલા હુઆવ, વાતમાં કશું નથી બરાબર. પોતે નાના પ્રકારના રોગથી પીડિત છતાં કોઈ કલ્પના વળી હસવા લાગી જાય છે. તેમ આ જીવ અનેક પીડા સહિત હોવા છતાં કોઈ જૂઠી કલ્પના વળી પોતાને સુહાવતું કાર્ય માની હર્ષ માને છે. પણ વાસ્તવિકપણે તો એ દુઃખી જ છે, સુખી નથી. સુખી તો કશાય રોગ મળતો થશે. જ્યારે રતિનો કશાય ઉપજે ત્યારે ઈષ્ટ વસ્તુમાં અતિ આસક્ત બની જાય છે. જેમ બિલાડી ઉંદરને પકડી આસક્ત થાય ત્યારે તેને કોઈ મારે છતાં પણ તે ઉંદરને છોડે નહીં. તે કઠિનતાથી પ્રાપ્ત થવાને કારણે તથા વિયોગ થવાની અભિપ્રાય સહિત એ આસક્તતા હોય છે, માટે તે દુઃખી જ છે. જ્યારે અરતિનો કશાય ઉપજે ત્યારે અનિષ્ટ વસ્તુનો સંયોગ પામી મહાવ્યાકુળ થાય છે. અનિષ્ટનો સંયોગ થયો તે પોતાને ગમતો નથી. એ પીડા સહન ન થવાથી તેનો વિયોગ કરવા માટે, અનિષ્ટનો જે સંયોગ છે એનો અભાવ કરવા માટે તરફડે છે. તેથી તે દુઃખી જ છે. જ્યારે શોક કશાય ઉપજે ત્યારે ઈષ્ટનો વિયોગ વા અનિષ્ટનો સંયોગ થતો અતિ વ્યાકુળ બની દુઃખી થાય, રડે, પોકાર કરે અને અસાવધાન બની પોતાનો અંગઘાત કરીને પણ મરણ પામે. પણ તેથી કંઈ સિદ્ધિ નથી, માત્ર પોતે જ મહાદુઃખી થાય છે. જ્યારે ભયનો કશાય ઉપજે ત્યારે કોઈ અન્યના ઈષ્ટ વિયોગ, અનિષ્ટના સંયોગના કારણો જાણી ડરવા લાગે, અતિ વિહ્વલ બની ત્યાંથી ભાગે, છુપાય વા શિથિલ થઈ જાય, દુઃખ થવાના ઠેકાણે પ્રાપ્ત થાય વા મરણ પામે. તેથી એ ભય નો કશાય પણ દુઃખરૂપ જ છે. જ્યારે જુગુપ્સા નો કશાય ઉપજે ત્યારે અનિષ્ટ વસ્તુની ઘૃણા કરે, જેનો સંયોગ થયો તેનાથી પોતે ઘૃણા કરી ભાગવા ઈચ્છે, તેને દૂર કરવા ઈચ્છે અને ખેદખીન બની મહાદુઃખી થાય. તેથી એ જુગુપ્સા નો કશાય પણ દુઃખરૂપ જ છે. હવે ત્રણ પ્રકારના વેદ. જ્યારે ત્રણ પ્રકારના વેદ નો કશાય ઉપજે ત્યારે કામ ઉપજે છે. ત્યાં પુરુષ વેદથી સ્ત્રી સહિત રમવાની, સ્ત્રી વેદથી પુરુષ સહિત રમવાની તથા નપુંસક વેદથી બંનેની સાથે રમવાની ઈચ્છા થાય છે. એ વડે જીવ અતિ વ્યાકુળ થાય છે, આતાપ ઉપજે છે, નિર્લસ થાય છે, ધન ખર્ચે છે, અપયશને પણ ગણતો નથી, પરંપરાએ દુઃખી થાય છે તથા દંડાદિક થાય છે તેને પણ ગણતો નથી.
કામ પીડાથી બહાવરું બની જાય છે, મરણ પામે છે. રસગ્રંથોમાં કામજન્ય 10 પ્રકારની અવસ્થાઓ કહી છે. અન્ય શૃંગાર આદિ શાસ્ત્રોની વાત એમાં આવી 10 અવસ્થાઓ બતાવી છે. ત્યાં કામીનું બહાવરા બની જવું, મરણ થવું પણ લખ્યું છે. વૈદક શાસ્ત્રોમાં જ્વરના ભેદોમાં એક કામ જર પણ મરણનું કારણ કહ્યું છે. કામ વડે મરણ પર્યંતના દુઃખો થતાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. કામાંતને કંઈ વિચાર જ રહેતો નથી. પિતા પુત્રી મનુષ્ય કે તિર્યંશણી ઇત્યાદિથી પણ તે રમવા લાગી જાય છે. એવી કામની પીડા તે મહાદુઃખરૂપ છે. હવે 4 કષાય અને 9 નો કષાય એ ચારિત્ર મોહના ભેદમાં આવ્યા, એનાથી દુઃખી છે જીવ, એની ચર્ચા કરી. હવે અહીં એમ વિચાર થાય કે જો એ અવસ્થામાં જીવ ન પ્રવર્તે તો ક્રોધાદિક પીડા કરે, તથા જો એ અવસ્થામાં પ્રવર્તે તો મરણ પર્યંત દુઃખ થાય. બે બાજુ. હવે મરણ પર્યંત કષ્ટ તો સંસારી જીવ કબૂલ કરે, પણ ક્રોધાદિકની પીડા સહન કરવી કબૂલ કરતો નથી. તેથી નિશ્ચય એવો થાય છે કે મરણાદિકની પીડાથી પણ કષાયોની પીડા અધિક છે. લોકો ક્રોધના કષાયમાં, પ્રેમના આવેશમાં, આવા કામાવેશમાં મરી જાય છે, આપઘાત કરે છે, દવા પીવે છે. એ બધું શું છે? પેલાની પીડા કરતાં મરણની પીડા ઓછી લાગે છે એને. બરાબર? એમ જ્યારે તેને કષાયનો ઉદય થાય ત્યારે તેનાથી કષાય કર્યા વિના રહ્યું જતું નથી. કષાયના બાહ્ય કારણો મળે તો તેના આશ્રય કરે, અને બાહ્ય કારણો ન મળે તો પોતે જાતે જ માનસિક કારણો ઊભા કરે, પણ કષાય કરે. જેમ વ્યાપારાદિ કષાયના કારણો ન હોય તો જુગારાદિ ખેલવા, ક્રોધાદિકના કારણરૂપ અન્ય ખેલ તમાશા કરવા, વા કોઈ દુષ્ટ કથા વિકથા કહેવી સાંભળવી ઇત્યાદિ કારણ બનાવે. કષાય ઉપજતા ના હોય નું તોથી ઊભું કરે. કામ ક્રોધાદિક પીડા કરે અને શરીરમાં એ રૂપે કાર્ય કરવાની શક્તિ ન હોય તો ઔષધિ આદિ અન્ય ઉપાય કરે. એમ છતાં કદાચિત કોઈ પણ કારણ બને જ નહીં તો પોતાના ઉપયોગમાં એ કષાયના કારણોભૂત પદાર્થોનું ચિંતન કરી પોતે જાતે જ કષાય રૂપ પરિણમે. એ પ્રમાણે આ જીવ કષાય ભાવો વડે પીડિત બની મહાદુઃખી થાય છે. વળી જે પ્રયોજન રીતે કષાય ભાવ થયો છે તે પ્રયોજનની સિદ્ધિ થાય તો જ આ દુઃખ દૂર થઈ મને સુખ થાય. હવે જે કારણોથી કષાય થયો છે એ કારણો અનુસાર કાર્ય બને તો મારો આ કષાય મટે, એમ પેલું માને છે. બરાબર? એમ વિચારી એ પ્રયોજનની સિદ્ધિ થવા માટે અનેક ઉપાય કરે અને તેને તે દુઃખ દૂર કરવાના ઉપાય માને છે. હવે એ જે કારણો માન્યા છે, જે કારણોથી કષાય થયો છે, એ કારણો એ પ્રમાણે ફેરફાર થાય તો મને કષાય મટે તો હું સુખી થઉં, એવું આ જીવ માને છે. પણ એ માન્યતા જૂઠી છે. કેમ જૂઠી છે કહે છે? હવે કષાય ભાવોથી જે દુઃખ થાય છે તે તો સાચું છે, દુઃખ તો થાય છે, કારણ કે પ્રત્યક્ષ પોતે જ દુઃખી થઈ રહ્યો છે. પરંતુ એ દુઃખ મટાડવા માટે જે ઉપાય કરે છે તે બધા જૂઠા છે. તે કેવી રીતે અહીં કહીએ છીએ? હવે જે કષાયના કારણો છે એમાં ફેરફાર કરવાની તારી બુદ્ધિ છે એ જૂઠી છે. તને કષાય થયો છે અને દુઃખ થયું છે એની ના નથી, એનો ઉપાય બીજો છે, તું માનું છું એ નથી. એમ શું કરે છે અહીંયા આગળ? ક્રોધમાં અન્યનું બુરું કરવાનું, માનમાં અન્યને હલકો પાડી પોચે ઊંચો થવાનું, માયામાં છલ પ્રપંચ વળી કાર્ય સિદ્ધ કરવાનું, લોભમાં ઇષ્ટ વસ્તુ મેળવવાનું, હાસ્યમાં પ્રફુલ્લિત થવાના કારણો બન્યા રાખવાનું, રતિમાં ઇષ્ટ વસ્તુનો સંયોગ બન્યો રાખવાનું, અરતિમાં અનિષ્ટ વસ્તુને દૂર કરવાનું, શોકમાં શોકના કારણ મટાડવાનું, ભયમાં ભયના કારણ મટાડવાનું, જુગુપ્સાના કારણો દૂર કરવાનું, પુરુષ વેદમાં સ્ત્રી સાથે રમવાનું, સ્ત્રી વેદમાં પુરુષ સાથે રમવાનું તથા નપુંસક વેદમાં સ્ત્રી પુરુષ બંનેની સાથે રમવાનો ઉપાય કરે છે. એ પ્રયોજન તેને છે. પણ આ કષાય જીવને હવે એ પ્રયોજનની સિદ્ધિ થાય તો કષાય ઉપસમવાથી દુઃખ દૂર થઈ જીવ સુખી થાય. પરંતુ એ પ્રયોજનની સિદ્ધિ તેની ઉપર પ્રમાણે કરેલા ઉપાયોને આધીન નથી, પણ ભવિતવ્ય આધીન છે. તારું કરેલું કશું નહીં થાય. તું તો ગમે તેટલા પ્રયત્નો કરું, આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, જેમ બનવું એમ બને. તમારા ઘણા પ્રયત્નો ફેલ જાય એને તમે ગણતા નથી. જે પ્રયત્ન પ્રમાણે બન્યું એને તમે માનો છો કે મેં કર્યું. આ આપણી ભ્રમણા. કારણ કે અનેકને એ ઉપાયો કરતા જોઈએ છે પણ તેની સિદ્ધિ થતી નથી. વળી એ ઉપાયો બનવા પણ પોતાને આધીન નથી, પરંતુ ભવિતવ્ય આધીન છે. કારણ કે અનેકને એ ઉપાયો કરવાની ઈચ્છા છતાં એક પણ ઉપાય બની શકતો નથી. એમ પ્રત્યક્ષ જોઈએ છીએ. મારે ધંધો કરવો છે, નરો મારે મેળ જ ના પડે. અને તમે હું બે ધંધો કરતા હોય, તમે કમાવો હું ના કમાવું, એકનો એક જ ધંધો એમ બને. ખ્યાલ આવે છે કે નહીં? તો માટે આ બધું તમારા પ્રયત્નને આધીન નથી, તમારા પુરુષાર્થના આધીન નથી.
કદાચિત કાકતાલીય ન્યાય અનુસાર જેવું પોતાનું પ્રયોજન હોય તેવું જ ભવિતવ્ય હોય ને તેવું જ ઉપાય બની જાય તો તેથી એ કાર્યની સિદ્ધિ પણ થઈ જાય અને તેથી કાર્ય સંબંધી કોઈ કશાયનો ઉપશમ થાય, પરંતુ ત્યાં કશાયનો થંભાવ થતો નથી. એક કાર્ય થયું એટલે નવો કશાય ઉપજે, એ થયું એટલે બીજો ઉપજે, કશાય ઉપજવાનું બંધ નથી થતું, એટલે થંભાવ નથી. કારણ જ્યાં સુધી એ કાર્ય સિદ્ધ ન થયું હોય ત્યાં સુધી એ કાર્ય સંબંધી કશાય હતું, પણ જે સમયે કાર્ય સિદ્ધ થયું તે જ સમયે અન્ય કાર્ય સંબંધી કશાય થાય છે. કશાય તો અટકતું નથી. એક સમય માત્ર પણ જીવ નિરાકુળ રહેતો નથી. જેમ કોઈ ક્રોધ વડે અન્યનું બુરું ઈચ્છતો હતું તેનું બુરું થતો પાછો કોઈ અન્ય ઉપર ક્રોધ કરી તેનું બુરું કરવા ઈચ્છે, અથવા થોડી શક્તિ હતી ત્યારે તો તે પોતાથી નાનાઓની બુરું ચાહતો હતો, હવે ઘણી થતો શક્તિ વધારે થઈ તો પોતાનાથી મોટાઓનું બુરું ચાહવા લાગ્યું, પણ એનું મર્યાદા નથી. બરાબર. એ જ પ્રમાણે માન માયા લોભાદિક વડે જે કાર્ય વિચાર્યું હતું તે સિદ્ધ થતો કોઈ અન્ય કાર્યમાં માનાદિક ઉપજાવી તેને સિદ્ધ કરવાની ઈચ્છા કરવા લાગ્યું. જ્યારે થોડી શક્તિ હતી ત્યારે નાના નાના કાર્યોને સિદ્ધ કરવા ઈચ્છતો હતો, અને શક્તિ ઘણી થતો મોટા મોટા કાર્ય સિદ્ધ કરવાનો ઉપાય કરે છે. કાર્યો કશાયોમાં કાર્યનું કોઈ પ્રમાણ હોય તો તે કાર્યની સિદ્ધિ થતો જીવ સુખી થાય, પણ કશાયમાં કોઈ કાર્યનું પ્રમાણ તો છે નહીં, માત્ર ઈચ્છા જ વધતી જાય છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં ત્રીજો અધિકાર ચાલે છે. શ્રી આત્માનું શાસનમાં કહ્યું છે આશારૂપી ખાડો દરેક પ્રાણીને હોય છે. મન નહીં હોય, આશા અંતમ નહીં હોય, કોઈ ના હોય એવું નહીં. બરાબર. અનંત જીવ છે તે સર્વને આશારે છે, બધાને આશા છે, મને જ અંતમ નહીં છે. જુઓ, તમારે પૈસા કમાવા છે ને મારે કમાવા છે, ખ્યાલ આવે છે કે નહીં? મારે શરીર સ્વસ્થ જોઈએ છે ને તમારે સ્વસ્થ શરીર જોઈએ છે. કોઈને રોગી થવું નથી, બધાને નિરોગી રહેવું છે. હવે કે જે તે ખાડામાં સમસ્ત એ આશારૂપી કૂવો કેવો છે કે તે એક ખાડામાં સમસ્ત લોક અણુ સમાન છે દરેક માટે. મારા માટે મારો આશારૂપી ખાડો કેવો? આખું લોકાકાશ એક પરમાણુ જેટલું. તમારા માટે આશારૂપી ખાડો કેવો? આખું લોકાકાશ તમારા માટે પરમાણુ જેવું. એમ હવે લોક તો એક જ છે, તો હવે અહીં કહો કોને કેટલો હિસ્સો આવે? આનંદ તો જીવ છે, તો બધાને આશા છે, તો તમારા ભાગમાં શું આવે? એમ માટે જ તમારી જે આ વિષયોની ઈચ્છા છે તે ક્યારેય પૂર્ણ થવાની જ નથી. ગમે તેટલો પ્રયત્ન કરો, ગમે તે કરો, કોઈ પણ જીવની વિષયોની ઈચ્છા પૂર્ણ થતી નથી. જો આ મનુષ્ય ગતિની અંદર ઊંચામાં ઊંચું પુણ્ય ચક્રવર્તીનું, એનાથી વધારે પુણ્ય બીજા કોઈ જીવનું હોતું નથી સંસારમાં મનુષ્ય ગતિમાં. તો એ 6 ખંડ જીત્યા પછી બીજા 6 ખંડ જીતવા નીકળ્યા, એવા 2 ચક્રવર્તીનો દાખલો શાસ્ત્ર. શું થયું? શું થયું? ઊંચામાં એનાથી વધારે હોય જ નહીં કોઈને પુણ્ય. ખ્યાલ આવે છે વાતને? તો એ બીજું 6 ખંડ જીતવા નીકળે. કેવી વૃત્તિ, કેવું આશારૂપી ખાડું, કેવું? એમ વાત સમજવાની એ છે. ઈચ્છા પૂર્ણ તો થતી જ નથી, તેથી કોઈ કાર્ય સિદ્ધ થતો પણ દુઃખ દૂર થતું નથી, અથવા કોઈ કશાય મટતો તે જ વેળા અન્ય કશાય થાય છે. જેમ કોઈને મારવાવાળા ઘણા હોય, હવે જ્યારે કોઈ એક તેને ન મારે ત્યારે અહીંયા અન્ય કોઈ તેને મારવા લાગી જાય, જેના દુશ્મનો ઘણા હોય એને. એમ જીવને દુઃખ આપવાવાળા અનેક કશાયો છે. હવે એક કશાય મટ્યો તો બીજો, બીજો મટ્યો તો ત્રીજો, 25 કશાય છે, 1-2 થોડા છે. બરાબર. જ્યારે ક્રોધ ન હોય ત્યારે માનાદિક થઈ જાય, માન ન હોય ત્યારે ક્રોધાદિક થઈ જાય. એ પ્રમાણે કશાયોનું સદભાવ રહ્યા જ કરે છે. કોઈ એક સમય પણ જીવ કશાય રહિત હોતો નથી, તેથી કોઈ કશાયનું કોઈ કાર્ય સિદ્ધ થતો પણ દુઃખ દૂર થતું નથી, કારણ કે બીજા કશાયો તો ચાલુ છે. માટે કશાય અનુસાર કાર્ય કરવું એ વિપરીતતા છે. કશાય મટાડવાનો ઉપાય વિચારવો એમ સમ્યક ઉપાય એ છે. આપણો ઉપાય શું છે? કશાય અનુસાર કાર્ય કરવું, કશાયને અનુકૂળ પડે, કશાયનું પોષણ થાય, કશાયની તૃપ્તિ થાય એવું કાર્ય કરવું. આચાર્ય કહે છે એમાં કોઈ અંત નથી. કશાય ના થાય એવો ઉપાય વિચારો. કશાય અનુસાર પ્રાપ્ત કરવાનો ઉપાય ખોટો છે. બરાબર. કોઈ પણ એક સમય જીવ કશાય રહિત હોતો નથી, તેથી કોઈ કશાયનું કોઈ કાર્ય સિદ્ધ થવા પણ દુઃખ દૂર થતું નથી. વળી તેનો અભિપ્રાય તો સર્વ કશાયોના સર્વ પ્રયોજનને સિદ્ધ કરવાનો છે. એને તો એમ છે કે ભાઈ આ લખપતિ થઈ જવું, છોકરાને પરણાવી દઉં, નિરોગ શરીર રહે, આટલી મિલકત વસાવી દઉં, બધું હાથે કરવું છે, કશું એક છોડવું નથી. ખ્યાલ આવે છે?
બધા કશાયો કોઈ કશાયનું કાર્ય સિદ્ધ થા વળી તેનો અભિપ્રાય તો સર્વ કશાયોના સર્વ પ્રયોજનને સિદ્ધ કરવાનો છે. એમ થાય તો જ તે સુખી થાય, પણ એમ તો કદી બને નહીં. કોઈ પણ જીવના બધા કશાયોની પૂર્ણતા ક્યારેય ના થાય સંસારમાં, થાય જ નહીં, એ વાત જ ખોટી છે. બરાબર, પણ એમ તો કદી બની શકે નહીં. માટે અભિપ્રાયમાં તો તે સદાય દુઃખી જ રહ્યા કરે છે. એટલે કશાયોના પ્રયોજનને સાધી દુઃખ દૂર કરી સુખી થવાની ઈચ્છા રાખે છે, પણ એ ઉપાય જૂઠા છે. સાચો ઉપાય શું છે કે સમ્યક દર્શન જ્ઞાન વડે વાસ્તવિક શ્રદ્ધાન જ્ઞાન થાય તો ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ મટે અને તેના જ બળથી ચારિત્ર મોહનો અનુભાગ ઘટે, તો કશાયનો અભાવ થાય. કશાયનો અભાવ કરવો તે સુખી થવાનો. કશાય અનુસાર પૂર્તિ કરવી એ ઉપાય નથી. આપણી બુદ્ધિ એમ છે કશાય અનુસાર પૂર્તિ કરવી, કશાય અનુસાર ફળ સંયોગ મેળવવા. આચાર્ય કહે છે કશાયનો અભાવ કરો. કેવી રીતે કરો? સમ્યક દર્શન જ્ઞાન વળી વાસ્તવિક શ્રદ્ધાન જ્ઞાન વસ્તુ સ્વરૂપની સાચી સમજ આવે તો ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ મટે. આ સંસારના પદાર્થો પ્રત્યે સંયોગો પ્રત્યે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ મટે તો તેના બળથી ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ મટી એટલે એના બળથી ચારિત્ર મોહનો અનુભાગ ઓછો થાય. ચારિત્ર મોહ કર્મના અનુભાગ ફળ આપવાની શક્તિ ઘટે અને એમ થતો કશાયનો અભાવ થાય ત્યારે એ કશાયજન્ય પીડા દૂર થાય અને ત્યારે પ્રયોજન કંઈ રહે નહીં અને નિરાકુલ થવાથી તે મહાસુખી થાય. માટે સમ્યક દર્શન આદિ કે એ જ દુઃખ મટાડવાનો સાચો ઉપાય છે. સમ્યક દર્શન આદિ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ દુઃખ મટાડવાનો સાચો ઉપાય છે. કશાયો અનુસાર કાર્ય કરવું એ દુઃખ મટાડવાનો ઉપાય નથી. કશાયોનો અભાવ કરવો એ દુઃખ મટાડવાનો ઉપાય છે. હવે આ તો મોહનીય કર્મના ની વાત કરી, બરાબર. હવે અંતરાય જ્ઞાનાવરણની દર્શનાવરણની વાત કરી, મોહનીયની વાત કરી. અંતરાય કર્મથી થવાવાળા દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું. મોહનીય કર્મમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આવ્યું. બીજામાં તો મોહનીય કર્મનો ઉપશમ કરવો એ જ વાત આવે. જુઓ, સૌથી પહેલું કહ્યું કે ભાઈ મોહનીય કર્મ એ જ મોટા મોટું દુઃખનું કારણ છે, એટલે મોહનીય કર્મની જ પહેલી ચર્ચા થઈ. બરાબર. હવે અંતરાય કર્મના ઉદયથી થતું દુઃખ અને એના જૂઠા નીપડા, પછી વેદનીય કર્મના ઉદયથી થતું દુઃખ, પછી આયુ કર્મના ઉદયથી થતું દુઃખ અને નામ કર્મના ઉદયથી, ગોત્ર કર્મના ઉદયથી. બરાબર. એટલી વાતો બરાબર. જ્ઞાનાવળ દર્શનાવળ આગળ આવી ગયું. આ પણ કેમ ના આવ્યું? દુઃખનું કારણ મિથ્યા દર્શન, અજ્ઞાન ને અસંયમ, એ વાત થઈ ગઈ. બરાબર. એટલે મિથ્યા દર્શનની વાત અહીં કરે છે, પછી અજ્ઞાન અસંયમની વાત પછી કરશે. એમ ખ્યાલ આવ્યો તમને? હવે અંતરાય કર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું. વળી આ જીવને મોહ વડે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય શક્તિનો ઉત્સાહ ઉપજે છે. બરાબર સમજો. અંતરાય કર્મમાં સમજવામાં તમારી મારી બધાની મોટામાં મોટી ભૂલ છે. આપણે શું કે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, વીર્યાંતરાય, એમ અંતરાય કર્મના ઉદય અનુસાર આ બધામાં વિરોધ ના આવે. એમનો અંતરાય કર્મનો અભાવ. એમ નહીં. દોન આપવાની ઈચ્છા થઈને દોન આપી શકો એમ નહીં. અહીં વાપરજો. આ જીવને મોહ વડે, શેના વડે? મોહ વડે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય શક્તિનો ઉત્સાહ ઉપજે છે, પરંતુ અંતરાયના ઉદયથી તે બની શકતું નથી. ત્યારે પરમ વ્યાકુળતા થાય છે, તેથી એ દુઃખરૂપ છે. ઉપજ જ નહીં, મોહ જ ના ઉપજે, એ સુખી થવાનો ઉપાય. મુનિરાજને કહ્યું દોન આપવાની ઈચ્છા થાય છે, કશું નહીં, એમને કોઈ ભાવ જ નથી, એવો મોહ નથી. બરાબર. તમને મને લોભ થાય, આટલું દોન આલું, આટલું હોમ કરવું, આટલો ભોગ મેળવું, આટલું ઉપભોગ મેળવું, એ બધી તમારી મારી ઈચ્છા મોહ કર્મનું ફળ છે. એમ તેના ઉપાયમાં વિઘ્નના બાહ્ય કારણો પોતાને જે દેખાય તેને જ દૂર કરવાનો ઉદ્યમ રાખે છે, પણ એ ઉપાયો જૂઠા છે. કારણ કે ઉપાય કરવા છતાં પણ અંતરાય કર્મનો ઉદય હોવાથી વિઘ્ન થતાં જોઈએ છીએ, અને અંતરાય કર્મનો ક્ષયોપશમ થતાં વિના ઉપાય પણ વિઘ્ન મટી જાય છે. માટે વિઘ્નનું મૂળ કારણ અંતરાય છે. વળી જેમ મનુષ્યમાં હાથમાં રહેલી લાકડી કૂતરાને વાગતો તે લાકડી પ્રત્યે નિરર્થક દ્વેષ કરે છે કૂતરું, તેમ અંતરાય વડે નિમિત્તભૂત કરી લેવા બાહ્ય ચેતન અચેતન દ્રવ્યો વડે વિઘ્ન થાય ત્યારે આ જીવ એ બાહ્ય દ્રવ્યોથી નિરર્થક દ્વેષ કરે છે. અંતરાય કર્મના ઉદયને સમજવા તૈયાર નથી. બરાબર. કારણ કે અન્ય દ્રવ્ય તેને વિઘ્ન કરવા ઈચ્છે છતાં વિઘ્ન થતું નથી. અન્ય દ્રવ્ય વિઘ્ન કરવા ન ઈચ્છે છતાં તેને વિઘ્ન થાય છે. તેથી જણાય છે કે વિઘ્ન થવું ન થવું અન્ય દ્રવ્યને વશ નથી. બરાબર. તો જેના વશ નથી તેનાથી લડવું એ ઉપાય જૂઠો છે.
હવે સાચો ઉપાય શું કે મિથ્ય દર્શન આદિકની ઈચ્છા વડે જે ઉત્સાહ ઉપજતો હતો તે સમ્યક દર્શન આદિ વડે દૂર થાય તથા સમ્યક દર્શન આદિ વડે જ અંતરાય કર્મનો અનુભાગ ઘટતો ઈચ્છા તો મટી જાય અને શક્તિ વધી જાય, જેથી એ દુઃખ દૂર થઈ નિરાકુલ સુખ ઉપજે. માટે સમ્યક દર્શન આદિ જ દુઃખ મટાડવાનો સાચો ઉપાય છે. બરાબર. હવે વેદનીય કર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું. વેદનીય સાતા વેદનીય સાતા વેદનીય બંને. વેદનીય કર્મના ઉદયથી સુખ દુઃખના કારણોનો સંયોગ થાય છે. તેમાં કોઈ તો શરીરમાં જ એવી અવસ્થા થાય છે, ઘણું તો મોટે ભાગે શરીરમાં અવસ્થા થાય, રોગ થાય, કંઈનું કંઈ બને. કોઈ શરીરની અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય સંયોગ થાય છે તથા કોઈ વસ્તુનો સંયોગ થાય. 2-3 વાત કરી. શરીરમાં રોગ થાય, હવે શરીરના પ્રતિકૂળ સંયોગો બને અથવા એકલા સંયોગો એવા હોય કે જે તમને ના ગમતા હોય. બાહ્ય વસ્તુનો સંયોગ થાય. ત્યાં અસાતા વેદનીય કર્મના ઉદયથી શરીરમાં ભૂખ, તરસ, ઉચ્છ્વાસ, પીડા અને રોગાદિક થાય છે. શરીરની અનિષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય અતિ ટાળ, તાપ, પવન અને બંધન આદિકનો સંયોગ થાય છે. તમારો રોગ હોય એના અનુકૂળ પડે એવું વાતાવરણ થાય. બહારમાં શરદી થઈ હોય અને ઠંડી પડે, પવન આવે એમ. તથા બાહ્ય શત્રુ, કુપુત્ર આદિક વા કુવર્ણ આદિ સહિત પૂતગલ સ્કંદોનો સંયોગ થાય છે. હવે મોહ વડે આ બધા સંયોગો તો બન્યા. હવે આમાં દુઃખ થવાનું કારણ મોહ છે. આ સંયોગો માત્ર દુઃખનું કારણ નથી. મોહ વડે એ સર્વમાં જીવને અનિષ્ટ બુદ્ધિ થાય છે. આ મોટો દોષ આ છે. બરાબર. જ્યારે એનો ઉદય થાય ત્યારે મોહનો ઉદય પણ એવો જ આવે કે જેથી પરિણામોમાં મહાવ્યાકુળ થઈ તે સર્વને દૂર કરવા ઈચ્છે અને જ્યાં સુધી એ દૂર ના થાય ત્યાં સુધી તે દુઃખી થાય છે. હવે એ બધાના હોવાથી તો સર્વ દુઃખ માને છે. સંસારના જીવો અનિષ્ટ સંયોગો હોય એને દુઃખનું કારણ માને છે, પણ તારા અંતરમાં મોહ પડ્યો છે અને અનિષ્ટ માને છે, એને દૂર કરવાનો છે મોહને. બરાબર. વળી સાતા વેદનીય કર્મના ઉદયથી શરીરમાં આરોગીપણું, બળવાનપણું ઇત્યાદિક થાય છે. શરીરની ઇષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય ખાનપાન આદિ વા રુચિકર પવનાદિકનો સંયોગ થાય છે તથા બાહ્ય મિત્ર, સુપુત્ર, સ્ત્રી, નોકર, ચાકર, હાથી, ઘોડા, ધનધાન્ય, મકાન અને વસ્ત્રાદિકનો સંયોગ થાય છે. હવે મોહ વડે સર્વમાં જીવને ઇષ્ટ બુદ્ધિ થાય છે. પહેલાંમાં અનિષ્ટ બુદ્ધિ થઈ, આમાં ઇષ્ટ બુદ્ધિ થાય છે. એ મોહ સાતા વેદનીયના કારણે જે સંયોગો મળ્યા એમાં સુખી માનસ એ પણ મોહનું ફળ. અસાતા વેદનીય કર્મના કારણે જે પ્રતિકૂળ સંયોગો મળ્યા એમાં દુઃખ માનસ એ પણ મોહનું ફળ. બરાબર. હા, ત્યારે મોહનો ઉદય પણ એવો જ આવે કે જેથી તે સંયોગોમાં સુખ માને, એ સર્વની રક્ષા ઈચ્છે અને જ્યાં સુધી રહે ત્યાં સુધી સુખી માને. અરે તો સુધી સુખી એમ. પણ એ સુખની માન્યતા એવી છે કે જેમ કોઈ ઘણા રોગો વડે ઘણો પીડિત થઈ રહ્યો હતો, તેને કોઈ ઉપચાર વડે કોઈ એક રોગની કેટલોક કાળ માત્ર કંઈક ઉપશાંતિ થઈ. બરાબર. પોઈન્ટ સમજો ભાષા. કોઈ એક રોગની, રોગ ઘણા છે, શું કહ્યું સુંદરલાલ? કોઈ એક રોગની કોઈ ઉપચાર વડે, બધા ઉપચારથી નહીં, ઘણા ઉપચાર કરતા કોઈક ઉપચાર કોમ લાગે. કોઈ ઉપચાર વડે કોઈ એક રોગની કેટલોક કાળ, થોડાક સમય માટે, કાયમ માટે નહીં. એટલે મને બીપીનું રોગ છે દાખલા તરીકે કહું છું, દવા કરું તે 2-4 વર્ષ 5 વર્ષ મટી જાય, પાછો ફરતી ઉથલો મારો. તાવ છે તે તમને તાવ આવ્યો, તમે દવા કરીને મટી ગયો તાવ, પાછો 6-12 મહિને ફરતી આવો. કેટલાક કાળ માટે, સર્વથા મટતું નથી. શું થયું? કાયમ માટે કોઈ રોગ મટે નહીં, કોઈ નહીં, મને ના મટે ને તમને ના મટે. કેટલાક કાળ માત્ર કંઈ ઉપશાંતિ થતો પૂર્વ અવસ્થાની અપેક્ષાએ પોતાને સુખી માને છે, પણ વાસ્તવિકપણે તે સુખી નથી. તેમ આ જીવ ઘણા દુઃખો વડે ઘણો પીડિત થઈ રહ્યો હતો. તેને કોઈ પ્રકારે કોઈ એક દુઃખની થોડા કાળ પૂરતી કિંચિત ઉપશાંતિ થતો પૂર્વ અવસ્થાની અપેક્ષાએ પોતાને સુખી કહે છે, પરંતુ તે વાસ્તવિકપણે સુખી નથી. જેમ ઘણી તકલીફ હોય, ચારે બાજુથી બધી ઉપાધિ હોય, એમાં થોડીક શાંતિ વર્તાઈ અથવા ઘરનો મેળ પડ્યો, બીજો બધો મેળ ના પડ્યું તો ચલો ભાઈ થોડાક શાંતિ થઈ, સુખી થઈ ગયા, થોડા ઘર તો થયું, બીજું બધું તો હજુ બાકી છે, ચાલ આવ્યો. તો એમ કોઈક વસ્તુની થોડા કાળ માટે વ્યવસ્થા થાય એટલે પોતાને સુખી માને છે પૂર્વ અવસ્થાની અપેક્ષાએ. વળી અસાતાના ઉદયથી થતી અવસ્થામાં તો દુઃખ ભાસે છે, તેથી તેને દૂર કરવાનો ઉપાય કરે છે. અને સાતાના ઉદયથી થતી અવસ્થાઓમાં સુખ ભાસે છે, તેથી તેને રાખવાનો ઉપાય કરે છે. પણ એ બધા ઉપાયો જૂઠા, કારણ કે બાહ્ય વસ્તુનો સંયોગ વિયોગ મારા તમારા કયા પ્રમાણે નથી, મારી તમારી ઈચ્છા પ્રમાણે નથી. બરાબર. પ્રથમ તો તેનો ઉપાય આ જીવને આધીન નથી. કયા? ઈષ્ટ વિયોગ અને સંયોગને મેળવવા, દૂર કરવા વગેરે કાર્ય મારા ઉપાયોને આધીન નથી.
પરંતુ વેદનીય કર્મના ઉદયને આધીન છે, કારણ કે અસાતા મટાડવા માટે સાતાની પ્રાપ્તિ અર્થે તો સર્વ જીવો પ્રયત્ન કરી રહ્યા છે. બધા એમ જ કરે છે મહેનત, તમે એકલા થોડી મહેનત કરો છો સાતા માટે, બરાબર. છતાં કોઈને થોડો પ્રયત્ન કરતો વા પ્રયત્ન કર્યા વિના પણ કાર્ય સિદ્ધ થઈ જાય છે, અને કોઈને ઘણો પ્રયત્ન કરવા છતાં પણ કાર્ય સિદ્ધિ થતી નથી. તેથી જણાય છે એનો ઉપાય આ જીવને આધીન નથી. કોનો? આ સંયોગોનો, સાતા સાતાના સંયોગો રાખવા દૂર કરવાનો ઉપાય મારા તમારે આધીન નથી. વળી કદાચિત એ ઉપાય કરતો તેવો જ કોઈ ઉદય આવે તો અલ્પકાળ કિંચિત કોઈ પ્રકારે અસાતાનું કારણ મટે અથવા સાતાનું કારણ પ્રાપ્ત થાય, પણ ત્યાં મોહના સદભાવથી તેને ભોગવવાની ઈચ્છા વળી તે વ્યાકુળ જ રહે છે. એક ભોગ્ય વસ્તુ ભોગવવાની ઈચ્છા થતો તે વસ્તુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તો તેની ઈચ્છા વળી વ્યાકુળ થાય છે, તથા એ વસ્તુ મળતો તે જ સમયે અન્ય વસ્તુ ભોગવવાની ઈચ્છા થઈ જાય છે. એ પણ જેથી તે વ્યાકુળ રહે છે. જેમ કોઈને સ્વાદ લેવાની ઈચ્છા થઈ, હવે તેનો સ્વાદ જે સમયે લીધો તે જ સમયે અન્ય વસ્તુનો સ્વાદ લેવાની ઈચ્છા થઈ, વા સ્પર્શન કરવાની ઈચ્છા થઈ, અથવા તો ઘ્રાણ ઇન્દ્રિયની ઈચ્છા, કોઈને કોઈ પ્રકારે બીજી બધી ઈચ્છાઓ નવી નવી ઉત્પન્ન થયા કરે છે. અથવા એક જ વસ્તુને પ્રથમ અન્ય પ્રકારે ભોગવવાની ઈચ્છા થાય, તે જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તેની વ્યાકુળતા રહે, તથા એ ભોગ થયો તે જ સમયે તેને અન્ય પ્રકારે ભોગવવાની ઈચ્છા થાય. જેમ પ્રથમ સ્ત્રીને દેખવા જ ઈચ્છતો હતો, પણ જે સમયે તેને દીઠી તે જ સમયે તેની સાથે રમવાની ઈચ્છા થઈ. વળી એ પ્રમાણે ભોગ ભોગવતો પણ તેને અન્ય ઉપાય કરવાની ઈચ્છા થાય, તો તેને છોડીએ અન્ય ઉપાય કરવા લાગી જાય, ત્યાં પણ તેને અનેક પ્રકારની વ્યાકુળતા રહે. કોઈ પણ પ્રકારના ભોગ ઉપભોગથી આ જીવને ક્યારેય સંતોષ થતો જ નથી. અન્ય પ્રકાર કરવા લાગે દરેક જણ. જુઓ, એક ધન પ્રાપ્તિનો ઉપાય કરવામાં વ્યાપારાદિક કરતો તથા તેની રક્ષા કરવામાં સાવધાની કરતો કેટલી વ્યાકુળતા થાય છે. વળી ભૂખ, તરસ, ટાઢ, તાપ, મલ, શ્લેષનાદિ અસાતાનો ઉદય આવ્યા જ કરે છે. તેના નિવરણથી આ જીવ દુઃખ માને, પણ એ સુખ શાનું? જુઓ બીજી વાત, નાક છીંકવાની જરૂર પડી, સંડાસ જવાની જરૂર પડી, પેશાબ કરવાની જરૂર પડી, આ બધી શરીરની બધી અવસ્થાઓ છે, આ બધા અસાતાના ઉદયો છે. એમાં તમારી પાસે શું ઉપાય છે? હવે તમે અસાતાનો ઉદય માનતા જ નથી, પછી શું કરવાનું એનું? જુઓ, ભગવાન તીર્થંકર ભગવાન હોય ને, એમને આ બધા 18 દોષનો અભાવ થઈ જાય. મળ ના હોય, પસીનો ના હોય, દુર્ગંધ ના હોય, નખ કેશ ના વધે, કોઈ પ્રકારનો રોગ ના થાય, આ બધી અવસ્થાઓનો અભાવ હોય. એ કોઈ પણ પ્રકારના દોષ એમને ના હોય. સાતાનો બિલકુલ ઉદયનો અભાવ, સંપૂર્ણ સાતાનો ઉદય છે. ખ્યાલ આવે છે? કારણ કે હજુ તો ઘાતિકર્મ છે એમને, કોણ? તીર્થંકરને, કેવલી ભગવાનને 4 અઘાતિકર્મનું બાકી છે, ઉદય ચાલુ છે. ઘાતિકર્મ એકલો જ ગયો છે. ખ્યાલ આવ્યો? વળી ભૂખ, તરસ, ટાઢ, તાપ, મલ, શ્લેષનાદિ અસાતાનો ઉદય આવ્યા જ કરે. તેના નિવારણથી આ જીવ સુખ માને, પણ એ સુખ શાનું? એ તો માત્ર રોગનો પ્રતિકારક છે. તમને મારી વાત સાંભળો, આપણે તમારી બધાની વાત. સંડાસ ગયા અને પેટ સાફ ખુલાસીને થઈ ગયું, તો કે હા શાંતિ થઈ ગઈ. તો કે શાંતિ થઈ ગઈ એમ કાલ ફરથી પાછું આની આ ઉપાધિ, આમાં શું શાંતિ? ખ્યાલ આવ્યો એમ? જ્યાં સુધી ક્ષુધાદિક રહે ત્યાં સુધી તેને મટાડવાની ઈચ્છા કરીને વ્યાકુળતા થાય. એ મળતો કોઈ અન્ય ઉપજા ઈચ્છે તેની વ્યાકુળતા થાય. વળી પાછી ક્ષુધાદી થતો તેની વ્યાકુળતા થઈ આવે. તો ક્ષુધા, તારે ભૂખ લાગી, ભોજન તમને ઈચ્છિત ભોજન મળી ગયું, અનુકૂળ ભોજન મળી ગયું, ખાઈ લીધું, એટલે આરામ કરવાની ઈચ્છા થઈ, ચાલવા જવાની ઈચ્છા થઈ, પાણી પીવાની ઈચ્છા થઈ, અન્ય પ્રકારની ઈચ્છાઓ થાય. પાછા થોડો સમય થાય પાછી ભૂખ લાગે, એમાં કંઈ બાકી તો રહેતું નથી. બરાબર? એ પ્રમાણે તેનો ઉપાય કરતો કદાચિત અસાતા મટી સાતા થાય તો ત્યાં પણ આકુળતા જ રહ્યા કરે છે, તેથી દુઃખ જ રહે છે. વળી એ સાતા પણ સદા રહેતી નથી, કારણ કે તેનો ઉપાય કરતો જ કોઈ અસાતાનો ઉદય એવો આવે કે જેનો કોઈ ઉપાય જ બની શકે નહીં, તથા તેની ઘણી પીડા થાય, એ સહી જાય નહીં. ત્યારે તેનું વ્યાકુળતા વડે વિહવળ બની મહાદુખી થાય. હવે આ સંસારમાં સાતાનો ઉદય તો કોઈ પુણ્યના ઉદયથી કોઈ જીવને કદાચિત હોય છે. ઘણા જીવોને તો ઘણો કાળ અસાતાનો જ ઉદય રહે છે. આ સંસારમાં તો આ જ બનવાનું. મોટે ભાગે સંસારી જીવોને અસાતાનો જ ઉદય રહે. સાતાનો ઉદય તો થોડા જીવોને થોડા કાળ માટે હોય. બરાબર? અથવા બાહ્ય સામગ્રીથી સુખ દુઃખ માનીએ છીએ, એ જ ભ્રમ છે. સુખ દુઃખ તો સાતા અસાતાનો ઉદય થતો મોહના નિમિત્તથી થાય છે. જો મોહ મોરો પડી ગયો તો સાતા અસાતાનો ઉદય સુખ દુઃખનું કારણ નથી.
સાતાનો ઉદય સુખ, તીર્થંકર ભગવાનને ઘણો સાતાનો ઉદય છે, પણ એમના સુખનું કારણ એ નથી, એ સુખ એમને નથી. ખ્યાલ આવે છે કે નહીં? એમ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, એક લક્ષાધિપતિ 1000 રૂપિયાનું નુકસાન કરતો દુઃખી થાય છે, તથા 100 રૂપિયાની મૂડીવાળો 1000 રૂપિયા થતા સુખ માને છે. હવે બાહ્ય સામગ્રી તો પેલા લક્ષાધિપતિ પાસે આના કરતો 99 ગણી વધારે મૂડી છે. લાખ રૂપિયા છે એની પાસે, 1000 રૂપિયા ગયા તો 99,000 ગયા. પેલું કશી મૂડી નથી, એને 1000 રૂપિયા નફો મળ્યો તો 1000 રૂપિયા થયા. તો 1000 રૂપિયા મળ્યા એ સુખી, અને 99,000 છે એ દુઃખી 1000 રૂપિયા જવાથી. પણ એની પાસે સંપત્તિ તો 99 ગણી છે, તો દુઃખી શી રીતે તું? મોહ છે ને, તો મોહ ને સંયોગોથી તો ચાલે ને. સંયોગોથી સુખી દુઃખી હોય તો તારી પાસે સંયોગો વધારતો તું સુખી કાયમ રહેવો જોઈએ, સંયોગો રહેતો સુધી, પણ એમ તો બનતું નથી. બરોબર. એક લક્ષાધિપતિ 1000 રૂપિયાનું નુકસાન થતાં દુઃખી થાય છે, તથા 100 રૂપિયાની મૂડીવાળો 1000 રૂપિયા થતાં સુખ માને છે. હવે બાહ્ય સામગ્રી તો પેલા લક્ષાધિપતિ પાસે આના કરતાં 99 ગણી વધારે છે. બરોબર. હા, પણ એ લક્ષાધિપતિને અધિક ધનની ઈચ્છા છે તો તે દુઃખી છે, તથા 100 રૂપિયાની મૂડીવાળાને સંતોષ છે તો તે સુખી છે. વળી સમાન વસ્તુ મળવા છતાં પણ કોઈ સુખ માને ને કોઈ દુઃખ. આ તો ઓછી વધતી છે, પણ હરખી મલત હોય એક સુખી ને એક દુઃખી, હરખી મલત હોય. બરોબર. એમ સમાન વસ્તુ મળે છતાં પણ કોઈ સુખ માને તથા કોઈ દુઃખ માને. જેમ કોઈને મોટું વસ્ત્ર મળવું દુઃખકારી થાય, ત્યારે કોઈને સુખકારી થાય. શરીરમાં ભૂખ વગેરે પીડા વા બાહ્ય ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ થતો કોઈને ઘણું દુઃખ થાય, કોઈને થોડું દુઃખ થાય, તથા કોઈને કંઈ પણ સુખ દુઃખ થતું નથી. માટે સામગ્રીને આધીન સુખ દુઃખ નથી, પણ સાતા અસાતાનો ઉદય થતો મોહ પરિણામોના નિમિત્તથી જ સુખ દુઃખ માને છે. બરોબર. હવે પ્રશ્ન, બાહ્ય સામગ્રી માટે તો તમે કહો છો એ વાત સાચી, પરંતુ શરીરમાં પીડા થતો જીવ દુઃખિત થાય અને પીડા ન થતો સુખી થાય. હવે એ તો શરીરની અવસ્થાની આધીન જ સુખ દુઃખ છે, તમે એની ના શું કરવા પાડો છો? એમ શંકાકાર કહે છે. એનો જવાબ, સંસારી આત્માનું જ્ઞાન ઇન્દ્રિય આધીન છે, ભૂલ તારી છે. બરાબર. અને ઇન્દ્રિયો શરીરનું અંગ છે. હવે તેમાં જે અવસ્થા હોય તેને જાણવારૂપ જ્ઞાન પરિણમતો તેની સાથે જ મોહભાવ હોય તો શરીરની અવસ્થા વડે સુખ દુઃખ વિશેષ જાણીએ છીએ. મોહભાવ ના હોય તો શરીરની અવસ્થા સુખ દુઃખનું કારણ નથી. જો શરીરની અવસ્થા સુખ દુઃખનું કારણ હોય તો આ મુનિરાજો ઉપર જે ઉપસર્ગ થાય છે એ બધાને દુઃખ થવું જ જોઈએ, પણ કોઈને દુઃખ નથી થતું. એ બધા આત્મિક આનંદમાં તન્મય છે કે નહીં? બરોબર. અને મોક્ષ માર્ગમાં આગળ વધે છે. જેમ જેમ ગુણસ્થાનમાં આગળ વધતા જાય તો પછી દુઃખી શી રીતે? પોઈન્ટ સમજમાં આવે છે? માટે શરીરની અવસ્થામાં મોહ મળે તો જ સુખી દુઃખી માને. તેની સાથે જ મોહભાવ હોય તો શરીરની અવસ્થા વડે સુખ દુઃખ વિશેષ જાણીએ છીએ. જુઓ, પુત્ર ધનાદિકની સાથે અધિક મોહ હોય તો પોતાના શરીરનું કષ્ટ સહન કરે તો તેને થોડું દુઃખ માને, અને એ પુત્ર ધનાદિકને દુઃખ થતો વા તેનો સંયોગ મળતો ઘણું દુઃખ માને. અને મુનિજનો છે તે શરીરની પીડા થતો કંઈ દુઃખ માનતા નથી. માટે સુખ દુઃખ માનવું એ મોહના આધીન છે. બરોબર. મોહનીય અને વેદનીયને નિમિત્ત એક સંબંધ છે. તેથી સાતા અસાતાના ઉદયથી સુખ દુઃખ થવું ભાસે છે. મારું લક્ષ્ય મોહ ઉપર નથી, અને એકલું સાતા અસાતા ઉપર લક્ષ્ય છે, એટલે તમને મને એવી ભ્રમણા છે કે સાતા અસાતા અનુસાર સુખ દુઃખ થાય છે. હકીકત એમ છે, સાતા અસાતાની સાથે તમારા મોહનો જેવો તીવ્ર મન ઉદય હોય તે પ્રમાણે ઓછું વધતું સુખ દુઃખ થાય. એક સરખી અવસ્થામાં એક સરખું સુખ દુઃખ ના થાય. જો મારી એકલાની જ વાત કરું, મારી પર્સનલ, તમારે વિચારવાની. મને એક દિવસ જમવા કલાક વહેલું મળે, કલાક મોડું મળે, બીજા દિવસે કલાક વહેલું મોડું મળે, તો બેનું હરખું સુખ દુઃખ નહીં, ઓછું વધતું હોય. મારા એકલાની વાત, તમારા એકલાની તમે વિચારો. ખ્યાલ આવ્યો? તો જો દાખલા તરીકે આજે કલાક મોડું મળ્યું જમવાનું, તો જેટલું દુઃખ થયું એટલું કાલે કલાક મોડું મળે તો એટલું થવું જોઈએ, પણ એમ બનતું નથી. રોજ એક સરખું દુઃખ ના હોય, હરખા કારણો હોય તોય કેવું હોય દુઃખ? મોહની તીવ્રતા અનુસાર. મોહ તીવ્ર હોય તો એ જ કારણોમાં વધારે દુઃખ થાય, અને મોહ મંદ હોય તો એ જ કારણોમાં ઓછું દુઃખ થાય. ખ્યાલ આવ્યો?
તો મોહનીય અને વેદનીયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તેથી સાતા અસાતાના ઉદયથી સુખ દુઃખ દવું ભાસે છે. આપણને એમ બુદ્ધિમાં છે કે સાતા અસાતા અનુસાર સુખ દુઃખ થાય છે, પોતાના મોહ પરિણામ ઉપર તમે લક્ષ્ય હું લેતા નથી, એટલે આપણના સાતા અસાતા એકલું જ જણાય છે. પેલું મોહ ઉપર લક્ષ્ય જ નથી લીધું તો ક્યાંથી જણાય? એના ઉપર ધ્યાન આપો તો જણાય. ખ્યાલ આવે છે વાતનો? વળી મુખ્યપણે કેટલીક સામગ્રી સાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે તથા કેટલીક અસાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે, તેથી એ સામગ્રીઓ વડે સુખ દુઃખ ભાસે છે, પરંતુ નિર્ણય કરતો મોહથી જ સુખ દુઃખનું માનવું થાય છે. પણ અન્ય દ્વારા સુખ દુઃખ થવાનો નિયમ નથી, મોહ દ્વારા સુખી દુઃખી થવાનો નિયમ છે. કેવલી ભગવાનને સાતા અસાતાનો ઉદય પણ છે તથા સુખ દુઃખના કારણરૂપ સામગ્રીનો પણ સંયોગ છે, પરંતુ મોહના અભાવથી તેમને કિંચિત માત્ર પણ સુખ દુઃખ થતું નથી. બોલો, કેવલીનો દાખલો આપણે જ વાત થઈ. આપણે કેવલી ભગવાનને ગમે તેવો ઉદય સાતા અસાતાનો હોય તો કિંચિત માત્ર પણ દુઃખી ના થાય, સુખી ના થાય. એ ઉદયના કારણે, એમના આત્મ પરિણામની તન્મયતાના કારણે જે શાશ્વત અનંત સુખ છે એ બન્યા કરે. એના ઉદયથી કોઈ ફરક ના પડે, ઓછું વધતું ના થાય. પણ મોહના અભાવથી તેમને કિંચિત માત્ર પણ સુખ દુઃખ થતું નથી, માટે સુખ દુઃખ મોહજનિત જ માનવું. એટલા માટે તું સામગ્રીને દૂર કરવાના વા કાયમ રાખવાના ઉપાયો કરી દુઃખ મટાડવા તથા સુખી થવા ઈચ્છે છે, પણ એ બધા ઉપાય જૂઠા છે. માટે સાચો પ્રયત્ન એ છે કે તમે તમારા મોહભાવને ઓળખો. મોહભાવના કારણે તમે સુખી દુઃખી છો. મોહભાવને ઓળખીને મોહભાવ કેવી રીતે દૂર થાય, મોહભાવ મંદ છે તીવ્ર છે, એના કયા કયા કારણો છે, આ બધો તમે એક વખતે એની તરફ લક્ષ્ય આપો તો પછી એના કારણો અને એના ઉપાયોની વાત તમને સમજમાં આવે. તમે જ્યાં સુધી મોહ પરિણામને ઓળખવાની મહેનત ના કરો તો સુધી એના કારણોનો ઉપાયો તમને સમજમાં નહીં આવે. રોજ હા પડશો પણ સમજમાં નહીં આવે. ખ્યાલ આવે છે વાતમાં? માટે તમારા રોજે રોજ તમારા પોતાના પરિણામોમાં મોહનો સંયોગ, મોહજનિત પરિણામો કેવા, સંયોગી પરિણામો કેવા, એ બધાનો વિચાર કરીને એના ભેદ સમજવા પડે. એ કંઈ સમ્યક દર્શન નથી, પણ સાચું સ્વરૂપ સમજવાની શરૂઆત છે. જીવદ્રવ્યનું સાચું સ્વરૂપ સમજવાની શરૂઆત પોતાના પરિણામ ઓળખવાથી થશે. એમ હવે આયુકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું. આયુકર્મના નિમિત્તથી પર્યાય ધારણ કરવો તે જીવિતવ્ય છે, તથા ધારણ કરેલો પર્યાય છૂટવો તે મરણ છે. આયુકર્મના ઉદયથી એટલે જન્મ થાય અને જે ભવ ધારણ કર્યું એનું નામ જીવન, અને આયુકર્મના અભાવથી એ ભવનો અભાવ થાય એનું નામ મરણ. બરોબર? હવે આ જીવ મિથ્યા દર્શન આદિકથી એ પર્યાયને જ પોતાના સ્વ સ્વરૂપે અનુભવે છે. હવે મિથ્યા દર્શનથી મોહ વડે એ આ જે પર્યાય છે એમાં પોતાપણું જ માને છે. આ જ હું, આ પર્યાયમાં ભેદ સમજતો નથી. શરીર જુદું છે, હું જુદો છું, શરીરની અવસ્થા જુદી છે, મારા પરિણામ જુદા છે, મારું દ્રવ્ય જુદું છે, એ વાત એની સમજમાં નથી. મિથ્યા દર્શન આદિકથી એ પર્યાયને જ પોતાના સ્વ સ્વરૂપે અનુભવે છે, તેથી એ જીવિતવ્ય રહેતો સુધી પોતાનું અસ્તિત્વ માને છે તથા મરણ થતો પોતાનો અભાવ થવો માને છે. એટલે રોવ છે મરણ થતો અભાવ માને છે, પછી છ નહીં અભાવ, પણ એના સમજ નથી આ વાતની. અને એનામાં બોલ કદાચ મોઢ બોલીએ પણ ખરા આપણે, પણ અંતરમાં તો આ મળેલી વર્તમાન પર્યાય સાથે જ એવું દ્રઢ એકત્વપણું છે કે આનો અભાવ થયો જાણે ઉમરી ગયો, એમ જ વાત છે. મનમાં સમજ નથી, બોલીએ ગમે તે. આ જ કારણથી તેને નિરંતર મરણનો ભય રહે છે. તે ભયથી સદા આકુલ રહે છે. જેને મરણના કારણ જાણે તેનાથી ઘણો ડરે છે. કદાચિત તેનો સંયોગ બની જાય તો મહાવિહવળ થઈ જાય છે. એ પ્રમાણે તે મહાદુખી રહ્યા કરે છે. એ મરણથી બચવા માટે ઉપાય એમ કરે છે કે મરણના કારણોને દૂર રાખે છે, વા પોતે તેનાથી દૂર ભાગે, ઔષધ આદિકનું સાધન કરે, ઘટ કોટ આદિ બનાવે, એ આદિ અનેક ઉપાય કરે, પણ એ બધા ઉપાયો જૂઠા છે. કારણ કે આયુ પૂર્ણ થતો તો અનેક ઉપાય કરે તથા અનેક સહાય હોય છતાં પણ મરણ અવશ્ય થાય જ. એક સમય માત્ર પણ જીવતો નથી, તથા જ્યાં સુધી આયુ પૂર્ણ ન થયું હોય ત્યાં સુધી અનેક કારણો મળવા છતાં પણ મરણ સર્વથા થતું જ નથી. માટે એ ઉપાયો કરવા છતાં મરણ મળતું નથી અને ઉપાયો નહીં કરવા છતાં મરણ થતું નથી.
વળી આયુની સ્થિતિ અવશ્ય પૂર્ણ થાય છે. અને એક વાત, મરણ અત્યારે ના થયું, કાલે ના થયું એ જુદી વાત, પણ આયુની સ્થિતિ તો નિયમથી પૂરી થવાની જ દરેકને. કોઈનો 100 વર્ષે થઈને, કોઈને 110 વર્ષે થઈને, કોઈ 90 વર્ષે થઈને, કોઈને 60 વર્ષે થઈ, એ જુદી વાત, પણ દરેકનું આયુષ્ય પૂરું તો થવાનું જ. કોઈનું આયુષ્ય પૂરું નહીં થાય એમ નહીં બને. બરાબર? આયુની સ્થિતિ અવશ્ય પૂર્ણ થાય છે, તેથી મરણ પણ અવશ્ય થાય છે. માટે ગમે તે ઉપાયો કરવા બધા જૂઠા છે કે મરણથી બચાવવાના નથી. મરણથી બચવાનો ઉપાય તો એક જ છે કે આયુ પૂર્ણ થાય ત્યાં સુધી બચેલા રહો. આયુ પૂરું થયું એટલે મરણ નક્કી. કોઈ પણ ઉપાય તમારો ચાલે નહીં તો પછી એ ઉપાય કરેલા હાચા ક્યાં રહ્યા? બરાબર? એમ તો સાચો ઉપાય શું? સમ્યક દર્શન આદિથી પર્યાયમાં અહમ બુદ્ધિ છૂટે. આ મળેલી સંયોગ અવસ્થામાં અહમપણું છે, એકત્વપણું છે, મટ. પોતે જ અનાદિનિધન ચૈતન્ય દ્રવ્ય છે, તેમાં એકત્વપણું, અહમ બુદ્ધિપણું જાગે. અને પર્યાયને સ્વાંગ માને. આ પર્યાય જે મનુષ્ય ભાવ મળ્યો છે ટેમ્પરરી છે એમ સમજે, સંયોગી અવસ્થા છે એમ માને, તો મરણનો ભય રહે નહીં કે મરણ થાય તો મારું મરણ જ થવાનું, આ સંયોગનો ભાવ થવાનો છે એમ. અને સમ્યક દર્શન આદિકથી જ્યારે સિદ્ધપદ પામે ત્યારે મરણનો અભાવ થાય. માટે સમ્યક દર્શન આદિક જ તેના સાચા ઉપાય છે. બરાબર? સમય થઈ ગયો છે, આગળની વાત.